च भूतेषु विभक्त भीव च स्थितं भूत भर्तु च तजज्ञेयं ग्रसिष्णु प्रभु विष्णु च। તે ભૂતોમાં અવિભક્ત હોવા છતાં વિભક્ત હોય તેમ રહેલું છે. તે જ્ઞેય ભૂતોનું પાલક ગ્રાસ કરનાર તેમજ ઉત્પાદક છે. ગયા શ્લોકમાં બ્રહ્મ સર્વની અંદર તથા બહાર દૂર તથા સમીપ રહેલું છે એમ કહેલું હોવાથી જુદા જુદા અવયવોથી જુદે જુદે સ્થળે રહેલું હવે એવી શંકા થાય તે દૂર કરે છે. બ્રહ્મ સર્વભૂતોમાં અવિભક્ત અથવા એક જ છે, છતાં વિભક્ત એટલે જુદું જુદું હોય તેમ રહેલું છે. અર્થાત બ્રહ્મની અનંત મૂર્તિઓ પણ એક જ છે, તેમાં પરસ્પર ભેદ નથી, પરંતુ પોતાની ઈચ્છાથી જ અમુક અમુક સ્વરૂપોથી જ પ્રગટ થતું હોવાથી જુદું જુદું હોય તેમ રહેલું છે. બ્રહ્મ પાલક રૂપથી ભૂતોનું પાલક કરનાર, સંહાર રૂપથી ભૂતોનો ગ્રાસ કરનાર તેમજ પ્રજાપતિ રૂપથી ભૂતોની ઉત્પત્ત છે. જ્યોતિષામપી તજજ્યોતિસ્તમસઃ પરમુચ્યતે જ્ઞાનમ જ્ઞેયમ જ્ઞાનગમ્યમ હૃદિ સર્વસ્ય દિષ્ટિતમ. તે જ્યોતિઓનું પણ જ્યોતિ છે, તમઃથી પર કહેવાય છે. તે જ્ઞાન છે, જ્ઞેય છે, જ્ઞાનથી પ્રાપ્ય છે ને સર્વના હૃદયમાં રહેલું છે. જ્યોતિ એટલે પ્રકાશ કરનાર, પ્રકાશક, રવિ, ચંદ્ર વગેરે પ્રકાશ કરનારનું પણ તે જ્યોતિ અથવા પ્રકાશક છે. તેથી મૂળ પ્રકાશક તે જ છે. તે તમઃ પ્રકૃતિથી પર છે. તે જ્ઞાન એટલે જેનાથી જ્ઞાન પ્રાપ્ત થાય, તે જ્ઞાનમાં સાધનરૂપ અમાનીપણું વગેરે પાછળ ગુણો કયા તે છે. વળી તે જ્ઞેય અથવા જાણવા યોગ્ય છે, તથા જ્ઞાનથી પ્રાપ્ત પણ તે જ છે. વળી તે સર્વના હૃદયમાં રહેલું છે, અર્થાત અંતર્યામી પણ તે જ છે. અક્ષર બ્રહ્મ સ્વયં પ્રકાશિત છે. ભગવાન જેમ સ્વયં પ્રકાશિત છે એવી રીતે અક્ષર બ્રહ્મ સ્વયં પ્રકાશિત છે. અક્ષર બ્રહ્મ સુધી આનંદની ગણના થઈ છે એ પણ અંતિમ આનંદની ગણનામાં જે અંતિમમાં અંતિમ હોય, જેને ગણિતાનંદ કહેવાય, તે અક્ષર બ્રહ્મ છે. તે અક્ષર બ્રહ્મ સ્વયં પ્રકાશિત છે. સૂર્ય અને ચંદ્રને પણ ત્યાંથી પ્રકાશ મળે છે. અક્ષર બ્રહ્મ સામાન્ય નથી. સૂર્યને ચંદ્રને જ્યાંથી પ્રકાશ મળે તે અક્ષર બ્રહ્મ છે. ભગવાન અક્ષર બ્રહ્મની મહત્તા બતાવે છે. અને જાણવા જેવું જો કોઈ પણ પરમ તત્વ હોય તો તે અક્ષર બ્રહ્મ છે. અક્ષર બ્રહ્મ અંતર્યામી છે. સૂક્ષ્મમાં સૂક્ષ્મ પણ અક્ષર બ્રહ્મ છે ને વિરાટમાં વિરાટ પણ અક્ષર બ્રહ્મ છે. અને એ અક્ષર બ્રહ્મ શ્રી નારાયણ ભગવાન માંથી પ્રગટ થયેલું છે એમ કહેવા માંગે છે. ઇતિ ક્ષેત્રમ તથા જ્ઞાનમ જ્ઞેયમ ચોક્તમ સમાસતઃ મદભક્ત એતદ્વિજ્ઞાય મદભાવાયો પપદ્યતે. આ રીતે ક્ષેત્ર તથા જ્ઞાન અને જ્ઞેય ટૂંકમાં કયા, મારો ભક્ત આ જાણીને મારા ભાવ માટે યોગ્ય થાય છે. જ્ઞાન અને જ્ઞેય ટૂંકમાં કયા, આ સર્વનું જ્ઞાન પ્રાપ્ત કરી મારો ભક્ત મારા ભાવ માટે ઐશ્વર્ય એટલે વગેરે મારા ગુણો પ્રાપ્ત કરવા યોગ્ય થાય છે. ભગવાન અહીં માગ્યા કરે આ અક્ષર બ્રહ્મની હું આટલી બધી વાત કેમ કરું છું ભાઈ, તને કેમ સમજાવું છું? તું અક્ષર બ્રહ્મની મહત્તા સમજીશ તો તને મારી મહત્તા સમજાશે કે હું આનાથી પર છું. કોઈ વ્યક્તિ પર છે એમ આપણને ક્યારે ખ્યાલ આવે? આપણા હિન્દુસ્તાનના વડાપ્રધાન જે છે એ વડાપ્રધાનની સત્તા કેટલી વિશાળ છે જ્યારે આપણને એ સમજાય. આપણા ભારતના જે 28 કે 24 પ્રાંત છે એ બધાના પ્રધાન છે અને એના પણ મુખ્ય પ્રધાન હોય તો તે વડાપ્રધાન છે. બધા પ્રધાનો એને આધીન થઈને રહેલા છે. અને એનાથી પર ઉપરાષ્ટ્રપતિ છે અને એનાથી પર
રાષ્ટ્રપતિ, તો રાષ્ટ્રપતિની મહત્તા તમને ક્યારે સમજાય? વડાપ્રધાનની મહત્તા તમે સમજો તો તમને રાષ્ટ્રપતિની મહત્તા સમજાય. વડાપ્રધાન કોણ છે? તો કે હિન્દુસ્તાનના જે 24 પ્રાંત જે છે એના જે મુખ્ય પ્રધાનો છે બધા એની અંડર છે. કોઈ પણ રાજ્યનો પ્રધાન પોતાની ઈચ્છાથી નિર્ણય લઈ શકતો નથી. બધા ટેક્સ જે ઓલ ઓવર બધા રાજ્યમાં જે ટેક્સ આવે તે સેન્ટ્રલ ગવર્મેન્ટમાં જમા થાય. સમજો? એટલે 24 પ્રાંતોના જે પ્રધાનો છે એ બધા વડાપ્રધાનને આધીન છે. તો વડાપ્રધાન કોણ તમને એ પેલા સમજાવવું જોઈએ કે વડાપ્રધાન કોણ છે, અને રાષ્ટ્રપતિ એનાથી એ પર છે. તો રાષ્ટ્રપતિની મહત્તા જયારે તમારે સમજવી હોય તો પેલા વડાપ્રધાનની મહત્તા સમજો કે વડાપ્રધાન કેવા છે. એના માટે બીજું એક તમને દ્રષ્ટાંત આપું. વિષ્ણુદાસ છીપા નામના એક વૈષ્ણવ થઈ ગયા. એ મોટી ઉંમરે થયા, વૃદ્ધાવસ્થાએ, પછી વ્રજવાસ કર્યો. પછી શ્રી ગુસાઈજી પાસે આવે. શ્રી ગુસાઈજી કીધું, બોલો હવે તમે કઈ સેવા કરશો? તો કે જે કૃપાના હવે ઉંમર તો મારી થઈ ગઈ છે, આપની ડોળી એટલે આપનો દરવાજો છે ત્યાં હું બેસી રહીશ. આપ બહાર પધારો કે અંદર પધારો તો મને આપના દર્શન થાય, બસ આટલું મને થશે તો મને એમથી સંતોષ છે. શ્રી ગુસાઈજી કે સારું, ડોળીએ બેસો. કઈ પણ નાનું મોટું કામ હોય તો એમના લાયક બતાવે. વૃદ્ધ થયેલા હતા. હવે એ વિષ્ણુદાસ છીપા બારે બેઠા હોય અને કોઈ બ્રાહ્મણ શ્રી ગુસાઈજી પાસે આવે, શ્રી ગુસાઈજી અંદર કામમાં હોય, તો વિષ્ણુદાસ છીપા એની સાથે ચર્ચા કરે સિદ્ધાંતની અને ધર્મની. એ સિદ્ધાંતની ને ધર્મની વિષ્ણુદાસ છીપા એવી ચર્ચા કરે કે ઓલો એમ કહું, આ જેના શિષ્ય આવા છે એના ગુરુ કેવા હશે? તો આ એના મનમાં જે સંદેહ, જે પ્રશ્ન પૂછવા આવ્યા હોય બધું નિરાકરણ વિષ્ણુદાસ છીપા કરી નાખે. બોલો બાળથી ને બાળથી રવાના થઈ જાય. એ વિષ્ણુદાસ છીપા આગળથી જ પંડિત રવાના થઈ જાય. આવા તો ઘણા દિવસ થઈ ગયા. શ્રી ગુસાઈજીને થયું કે આ હમણાં કોઈ પંડિત બ્રાહ્મણો કોઈ આવતા નથી, આ વાત શું છે? પછી પૂછ્યું કોઈને, આજુબાજુ વાળાને, કે હમણાં ઘણા વખતથી બ્રાહ્મણો પંડિતો કોઈ આવતા નથી. તો કે જે કૃપાનાથ आप जब अंदर व्यस्त होते हैं तो सब विष्णुदास छिपा के साथ सत्संग करते हैं, बैठते हैं और वहां से सब रवाना हो जाते हैं. ખ્યાલ આવ્યો? કે એને એ બધા પંડિતોને થયું કે ઓહો, એમના શિષ્ય જો આવા વિદ્વાન છે તો ગુરુ કેવા હશે? અને એનાથી એ વિશે વિષ્ણુદાસ છીપાના સત્સંગથી એમને સંતોષ થઈ જતો. મનની શંકાઓ બધી દૂર થઈ જતી. સંશયાત્મા વિનશ્યતી. તે બધી શંકાઓ વિષ્ણુદાસ છીપા દૂર કરી નાખે. પછી શ્રી ગુસાઈજીએ વિષ્ણુદાસ છીપાને અંદર બોલાવ્યા કે ભાઈ તમે આવું ન કરો. બ્રાહ્મણો આવે છે, પંડિતો આવે છે, એની સાથે વાર્તાલાપથી અમને આનંદ થાય છે, અમારો સમય જાય છે, અને એનાથી એ વિશેષ અમારાથી બનતી અમે બ્રાહ્મણો અને પંડિતોને મદદ પણ કરી છે, કંઈક આપીએ છીએ. એટલે ભાઈ તું 25 રૂપિયા લઈ જા, કે તું 50 રૂપિયા લઈ જા. જ્ઞાન ગોષ્ઠી થાય છે, અમારું મનોરંજન થાય છે. તો હવે તમે આ બધી ચર્ચા કરશો નહીં. વિષ્ણુદાસ છીપા કે જેવી આપની આજ્ઞા. ઈ જે જીબાન વિષ્ણુદાસ છીપાએ બંધ કરી, આજીવન બંધ રાખી ગુરુની આજ્ઞા પ્રમાણ. તો અહીંયા શું થયું? સામેલા વ્યક્તિને થતું કે જયારે શિષ્ય આવા છે તો ગુરુ કેવા હશે? એ પ્રમાણે ઠાકોરજી આજ્ઞા કરે છે કે અક્ષર બ્રહ્મને તું પેલા સમજ, હું એનો બાપ છું. પેલા તું અક્ષર બ્રહ્મને સમજ કે અક્ષર બ્રહ્મ શું છે. અક્ષર બ્રહ્મ સ્વયં પ્રકાશિત છે. અક્ષર બ્રહ્મ સૂર્ય અને ચંદ્રને તેજ આપે એવા પ્રબલ છે. અક્ષર બ્રહ્મથી આ સંપૂર્ણ જગતની રચના થયેલી છે. અક્ષર બ્રહ્મમાં પંચ મહાભૂત રહેલા છે. પંચતત્વ પૃથ્વી જલ તેજ વાયુ આકાશ એ અક્ષર બ્રહ્મમાં છે. સંપૂર્ણ ચેતન તત્વ અક્ષર બ્રહ્મમાં છે. આ સંપૂર્ણ સૃષ્ટિ અક્ષર બ્રહ્મથી બની છે, અને એમાં જેટલા ચેતન તત્વો છે બધા અક્ષર બ્રહ્મમાંથી મળેલા છે. તો પેલા અક્ષર બ્રહ્મની મહત્તા સમજને, હું તો એનાથી પડશું, પછી તને મારી મહત્તા સમજાશે.
એટલા માટે ભગવાન અક્ષર બ્રહ્મનું આટલું બધું વર્ણન કરે છે. વિષ્ણુદાસ છીપાની વાત નીકળી છે ને, એક બીજી વાત પહેલી કરી દઉં, મને બહુ આનંદ થયો. વિષ્ણુદાસ છીપા શ્રી મહાપ્રભુજી પાસે આવે છે અને કહે છે કે મને બ્રહ્મ સંબંધ આપો. એટલે શ્રી મહાપ્રભુજી કહે છે કે જાઓ, તમે નહીં આવો. વિષ્ણુદાસ છીપા નાવા જાય છે, નહીને પાછા આવે છે. ત્યાં અમુક વસ્તુ પર એમનો પગ પડી જાય છે, એટલે એમને થયું કે હું પાછો છોવાઈ ગયો. એટલે શ્રી મહાપ્રભુજી એમને જુએ છે આવતા, પછી પાછા જાય છે. તો કે કેમ પાછા જાવ છો? તો કે આના પર મારો પગ પડ્યો તો વિચાર કરો છો હું બીજી વાર નાહી લઉં. એટલે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી કે મારે પણ સ્નાન કરવું છે, આપણે ત્યાં આગળ જઈએ. એટલે વિષ્ણુદાસ છીપા કે આપને નાહકનો પરિશ્રમ થશે. શ્રી મહાપ્રભુજી શું આજ્ઞા કરે છે? શ્રી મહાપ્રભુજી કે તમારા જેવા માટે તો અમે ભૂતલ ઉપર આવીએ છીએ. કેવી યોગ્ય વ્યક્તિ હશે! શ્રી મહાપ્રભુજી આ શબ્દ ક્યારે બોલ્યા હશે? આ એક વિષ્ણુદાસ છીપા નથી, આવા તો ઘણા મહાનુભાવો દુનિયામાં થઈ ગયા, પરંતુ એમાંના એક વિષ્ણુદાસ છીપા. શ્રી મહાપ્રભુજી શું આજ્ઞા કરે છે? જયારે વિષ્ણુદાસ છીપા કહે છે કે આ જળાશય સુધી પધારો, આપણે પરિશ્રમ પડે, હું બીજી વાર નાહીને પાછો આવું છું. શ્રી મહાપ્રભુજી કે તમારા જેવા માટે તો અમે ભૂતલ ઉપર આવીએ છીએ. આ વિષ્ણુદાસ છીપા. પ્રકૃતિમ પુરુષમ ચેવ વિદ્યનાદિ ઉભાવપી વિકારામશ્ચમ ગુણાંશ્ચેવ વિદ્ધિ પ્રકૃતિ સંભવાનમ. પ્રકૃતિ અને પુરુષ બંનેને પણ તું અનાદિ જાણ, અને વિકારો તેમજ ગુણોને પણ તું પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયેલા જાણ. ભાઈ, પ્રકૃતિ અને પુરુષ, તો પ્રકૃતિ અને પુરુષ બંને અનાદિ છે. જેમ ભગવાન અનાદિ છે એવી રીતે પ્રકૃતિ અને પુરુષ બંને અનાદિ છે. શ્રી નારાયણ ભગવાનમાંથી અક્ષર બ્રહ્મનું પ્રાગટ્ય અને અક્ષર બ્રહ્મમાંથી પ્રકૃતિ અને પુરુષ બંનેનું પ્રાગટ્ય છે. તો પ્રકૃતિ કાર્યરૂપ પણ છે અને કારણરૂપ પણ છે. તો કાર્યરૂપ પ્રકૃતિ કોને કહેવાય? તો કે આપણા મનમાં બધા જે ભાવો ઉત્પન્ન થાય, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, સુખ, દુઃખ, આપણા બધામાં જે ભાવો ઉત્પન્ન થાય એ કાર્યરૂપ પ્રકૃતિ કહેવાય. અને કારણરૂપ પ્રકૃતિ કોને કહેવાય? એ ભગવાનની માયા છે, જે આપણને આ બધા ભાવો પેદા કરે છે. એ માયા સ્વયં અજ્ઞાની નથી, એ પોતે જ્ઞાની છે, પરંતુ આપણામાં આ બધા ભાવો પેદા કરે છે. તો એ પ્રકૃતિના બે રૂપ થાય, કાર્યરૂપ પ્રકૃતિ અને કારણરૂપ પ્રકૃતિ. એવી રીતે પુરુષના પણ બે રૂપ છે. પુરુષ એટલે ચિત્ત, ચેતન તત્વ જે ભગવાનનો છે એને પુરુષ કહેવાય છે. તો એના પણ બે રૂપ છે, કાર્યરૂપ પુરુષ અને કારણરૂપ પુરુષ. કાર્યરૂપ પુરુષ કોને કહેવાય? ભગવાનના શ્રીઅંગમાંથી જે ચેતન તત્વો છૂટા પડે છે. જેવી રીતે હોળીમાં અગ્નિ પ્રજ્વલિત હોય ને આકાશમાં જેમ તણખાવો ઉડે, એ પ્રમાણે ભગવાનના શ્રીઅંગમાંથી જીવો છૂટા પડે છે, એને વિચરણ થયા કહેવાય. તો એ બધા જીવો ભગવાનના શ્રીઅંગમાંથી છૂટા પડે છે અને જે દેહ છે દેહમાં આવે છે. આપણામાં એમ કહેવાય છે કે બાળક 5 મહિનાનું થાય પછી એમાં ચેતન તત્વ આવે. તો એ જે ચેતન તત્વ જે આપણામાં આવે છે એ પુરુષ છે. તો જે આપણામાં એક જે ભગવાનનો જીવ આવ્યો તે કાર્યરૂપ પુરુષ કહેવાય. અને સાક્ષાત ભગવાન કારણરૂપ અક્ષર બ્રહ્મ જે છે તે કારણરૂપ પુરુષ કહેવાય. તો કાર્યરૂપ પુરુષ અને કારણરૂપ પુરુષ બંને ભિન્ન છે. એક ચેતન તત્વ, એક જીવ જે આપણા શરીરમાં આવ્યો, જે પ્રકૃતિ જે કઈ કરે છે એનો ઉપભોગ કરવા વાળો જે છે તે કાર્યરૂપ પુરુષ કહેવાય. અને મૂળ જે સ્વરૂપ જે ભગવાનનું છે પુરુષ, તે કારણરૂપ છે. એવી રીતે પ્રકૃતિ અને પુરુષના આ રીતે ભેદ પડે. બંને ભગવાન અક્ષર બ્રહ્મમાંથી પ્રકૃતિ એટલે પૃથ્વી, જલ, તેજ, વાયુ, આકાશ
સાથે મન, બુદ્ધિ અને અહંકાર આ બધું પ્રકૃતિમાં આવે. અને પુરુષ એટલે ભગવાનનો ચેતન તત્વ. પ્રકૃતિને સદરૂપ કહેવાય અને પુરુષને ચિદરૂપ કહેવાય. સત, ચિત અને આનંદ. ભગવાનને સચ્ચિદાનંદ કહેવામાં આવે છે. તો પ્રકૃતિ છે તે સત છે એટલે પ્રકૃતિને સતરૂપ કહેવાય, અને ચિત્ત એટલે ભગવાનનો ચેતન તત્વ એને ચિત્તરૂપ કહેવાય. સતરૂપ અને ચિદરૂપ શું? તો કે સદરૂપ એટલે પ્રકૃતિ, પૃથ્વી, જલ, તેજ, વાયુ અને આકાશ એને સદરૂપ કહેવાય. સત, પછી ચિત્ત અને પછી આનંદ. તો જે ચિત્ત છે તે ભગવાનનો ચેતન તત્વ એને પુરુષ કહેવાય. હવે આ જે પ્રકૃતિ જે છે એ પ્રકૃતિ, જે વસ્તુનો પ્રકૃતિ કહેતા આપણો પોતાનો દેહ આવી જાય, એ જે રસોનું સેવન કરે એવું એ પોતે ફળ પ્રાપ્ત કરે છે. સાત્વિક રસોનું સેવન હોય તો એની અધોગતિ થાય. તામસ રસોનું સેવન, સાત્વિક રસોનું હોય તો એની ઉર્ધ્વગતિ થાય, અને તામસ રસ હોય તો એની અધોગતિ થાય. એટલે પ્રકૃતિ જે કઈ રસો આપણા દેહમાં આવે એની અસર આપણા મન ઉપર પડે છે. કાર્ય કારણ કર્તૃત્વે હેતુ પ્રકૃતિ રુચ્યતે. પુરુષ સુખ દુઃખાનામ ભોક્તૃત્વે હેતુ રુચ્યતે. કાર્યના કારણના કાર્ય કરતાપણામાં પ્રકૃતિ હેતુ કહેવાય છે. સુખ તથા દુઃખના ભોગતાપણામાં પુરુષ હેતુ કહેવાય છે. પુરુષ અને પ્રકૃતિના કાર્ય લક્ષણ. બંધ અને મોક્ષના કારણરૂપ વિકારો ને ગુણ ઉત્પન્ન કરવામાં પ્રકૃતિ હેતુ કહેવાય છે. એટલે પુરુષથી અધિષ્ઠિત પ્રકૃતિ આ બંધ મોક્ષ કરે છે. સુખ અને દુઃખના ભોગતાપણામાં પુરુષ હેતુ કહેવાય છે. પુરુષથી ઉત્પન્ન થયેલા વિકાર તથા ગુણોથી પ્રાપ્ત થતું દુઃખ અથવા સુખ પ્રકૃતિ સાથે જોડાઈને પુરુષ ભોગવે છે. હવે જેવી રીતે આપણને ગુમડું થયું હોય તો એનો અનુભવ, એનો ક્લેશ આત્માને થાય. ભયંકર ગરમીના દિવસો હોય અને આપણે એસીમાં જઈને બેસીએ તો સુખનો અનુભવ આત્મા કરે. બરાબર? એ પ્રમાણે મનુષ્ય જે વસ્તુનો ઉપભોગ કરે છે, જેવા વાતાવરણમાં રહે છે, એની અસર એના મન ઉપર થાય છે. એથી એ સુખ અને દુઃખ બંને ભોગવે છે. મનહિ એવ મનુષ્યાનામ કારણમ મોક્ષ બંધ મોક્ષયો. મોક્ષ અને બંધનનું કારણ મન છે, અને એનો સંબંધ પ્રકૃતિ સાથે જોડાયેલો છે. પ્રકૃતિ જેવું વસ્તુનો ઉપભોગ કરે એની અસર એના મન ઉપર પડે છે. એવો પોતે સુખ અને દુઃખનો અનુભવ કરે છે, અને એ પ્રકારે પોતે હીનયોની અને ઊંચીઓની પ્રાપ્ત કરે છે. પુરુષ પ્રકૃતિસ્થો હિ ભુંક્તે પ્રકૃતિ જાન ગુણાન કારણમ ગુણ સંગોસ્ય સદસદ્યો નિજન્મસુ. પ્રકૃતિમાં રહી પુરુષ પ્રકૃતિથી ઉત્પન્ન થયેલા ગુણોનો ભોગ કરે છે. આનો ગુણનો સંગ સારી અથવા ખરાબ યોનિમાં જન્મનું કારણ છે. પુરુષ ને પ્રકૃતિના જુદા જુદા કાર્ય કહી હવે પ્રકૃતિના પરિણામરૂપ ક્ષેત્રના સંસર્ગથી જ પુરુષ ભોગતા થાય છે એમ કહે છે. પુરુષ પ્રકૃતિમાં એટલે પ્રકૃતિના પરિણામરૂપ ક્ષેત્રમાં રહી પ્રકૃતિથી ઉત્પન્ન થયેલા સત્વ વગેરે ગુણોનો પ્રકૃતિના કાર્યરૂપ ઇન્દ્રિયોથી ભોગ કરે છે. જીવ આ પ્રમાણે ગુણોનો ભોગ કરે છે, પણ અંતર્યામી પેટે ભોગ કર્યા વિના રહેતો નથી. આ પ્રમાણે પ્રકૃતિના સંસર્ગથી પુરુષના અક્ષર સ્વભાવનું તિરોધાન થાય છે, ને પ્રકૃતિના ગુણો સાથે તેને સંગ થવાથી તેનો સારી અથવા ખરાબ યોનિમાં જન્મ થાય છે. આવી રીતે પુરુષના સારી અથવા ખરાબ યોનિમાં જન્મનું કારણ તેનો પ્રકૃતિ સાથેનો સંગત છે એમ જાણવું. આપણા દેહમાં ભગવાનનો એક જીવાત્મા
અને એની બાજુમાં સાક્ષીરૂપ ભગવાનનું એક બીજું સ્વરૂપ બિરાજે છે. તો જે જીવ જે છે એ પ્રકૃતિના સારા અને ખરાબ ગુણનો એના ઉપર અસર પડે છે. પ્રકૃતિ સારી વસ્તુ અંદર નાખે તો એ આનંદનો અનુભવ કરે, ખરાબ વસ્તુ અંદર નાખે તો બિચારો દુઃખનો અનુભવ કરે. એ પ્રકૃતિને આધીન છે. જ્યારે એની બાજુમાં ભગવાનનો જે બીજો સાક્ષીરૂપ ભગવાન પરમાત્મા બિરાજેલા છે, જેને પરતત્વ કહેવામાં આવે છે, એ ન સુખનો અનુભવ કરે ન દુઃખનો અનુભવ કરે. એ ખાલી પ્રક્રિયા જોયા કરે. આ મનુષ્ય શું કર્મ કર્યું છે એના સાક્ષી તરીકે ખાલી જોયા કરે. પોતે ન સુખનો અનુભવ કરે ન દુઃખનો અનુભવ કરે. પરંતુ આનું પરિણામ શું આવે છે કે જે જીવાત્મા જે છે એ પ્રકૃતિના ઉચ્ચ કક્ષાના ગુણનો ઉપભોગ ન કરે. પ્રકૃતિ કહેતા આપણી 5 ઇન્દ્રિયો, આંખ, કાન, નાક, જીભ, કાન, સ્પર્શ, આ બધી ઇન્દ્રિયો એ ઉત્તમ વસ્તુનો ઉપભોગ કરે તો અંદર રહેલો જીવાત્મા આનંદનો અનુભવ કરે. અને પ્રકૃતિ ઉચ્ચ વસ્તુનો ઉપભોગ ન કરે તો જીવાત્માનો આનંદ તિરોહિત થઈ જાય છે. સત, ચિત અને આનંદ. આપણો આ જે દેહ બનેલો છે એ સતનો બનેલો છે. સત કહેતા પૃથ્વી, જલ, તેજ, વાયુ, આકાશ, મન, બુદ્ધિ ને અહંકાર, આ બધા આનાથી આપણો દેહ છે જેને સત કહેવાય છે. ચિત્ત એટલે એમાં રહેલો ચેતન તત્વ. આ 2 વસ્તુ રહી જાય છે અને આનંદ તિરોહિત થઈ જાય છે. જેવી રીતે હોળીમાંથી તણખાઓ નીકળે તો તને ખબર હોય તો એ તણખાઓ નીચે પડતા હોય ને ત્યારે ચમકતા હોય. અડધે સુધી પોણે સુધી આવ્યા પછી એ ઓલાઈ જાય અને રાખનું ટપકું આપણા શરીર પર પડે. તો જે રાખનું ટપકું જે આપણા શરીર પર પડે છે તે સત અને ચિત્ત 2 રહી ગયા. ઓલો જ્યાં સુધી ચેતન તત્વ દેખાતો તો ઓલો તણખો નીચે આવતા આપણને દેખાયો અને બુઝાઈ ગયો. એ બુઝાઈ ગયો એ આનંદ ગયો. પછી તણખો જે એની જે રાખ આપણા શરીર પર પડે એ સત અને ચિત્ત 2 વસ્તુ રહી જાય. એ પ્રકારે આપણા દેહની હાલત છે. એમાંથી આનંદ તિરોહિત થઈ ગયો. અને જે વસ્તુ આપણે ખોઈ છે એને મેળવવા માટે આપણે પ્રયાસ કરીએ છીએ. જે વસ્તુ આપણા શરીરમાંથી આનંદ તિરોહિત થઈ ગયો, તિરોભાવો હમ, આપણા શરીરમાં જે આનંદ હતો એ તિરોહિત થઈ ગયો. એ આનંદ મેળવવા માટે આપણે ચારે બાજુ આ દુનિયામાં ફાંફા મારીએ છીએ. ટીવી જુઓ, પિક્ચર જુઓ, સારું ખાઓ, સારું પહેરો, હોટલોમાં જાઓ, જલસા કરો. આ બધું શું છે? જે આપણે ખોયું છે એ મેળવવાનો પાછો આપણે પ્રયાસ કરીએ છીએ. પરંતુ આ બધો મળતો આનંદ ક્ષણિક આનંદ છે. એ આનંદ ચિરજીવી આનંદ ક્યારે બને? તો કે સેવાયામ વા કથાયામ વા યસ્યા શક્તિ દ્રઢા ભવેત. જેમ જેમ તમે સેવા કરો, જેમ જેમ ભગવત ગુણાનુવાદ ગાઓ, તેમ તેમ આનંદ ઘન જે ભગવાન છે, ભગવાન કેવા છે? આનંદ ઘન. એ આનંદ ઘન ભગવાન જયારે હૃદયમાં પધારે અને હૃદયમાં સ્થિર થાય પછી આપણને જે આનંદ મળે તે સાચો પરમિનન્ટ આનંદ છે. ત્યાં સુધી આ જગતથી મળતો આનંદ ક્ષણિક છે. સવારના ગુલાબનું ઓલો પૂમડું કાનમાં રાખ્યું હોય એટલે સુગંધ હોય, સાંજ આવતા આવતા સુગંધ બધી ઉડી ગઈ હોય. આ આનંદ, એ પ્રકારનો આનંદ આપણે ભોગવીએ છીએ. પરમિનન્ટ આનંદ ક્યારે મળે? સાક્ષાત ભગવાન આપણા હૃદયમાં આવીને બિરાજે ત્યારે. અને એના માટે શ્રી મહાપ્રભુજીએ 2 રસ્તા બતાવ્યા. સેવાયામ વા કથાયામ વા યસ્યા શક્તિ દ્રઢા ભવેત. અને આનંદને જો તમે છૂટા પાડો, જેવી રીતે ચામાં રહેલા તત્વને આપણે છૂટા પાડીએ તો શું શું છે? પાણી છે, દૂધ છે, ચા છે અને ખાંડ છે અને ચાનો મસાલો છે. આ 5 વસ્તુ એમાંથી છૂટી પડી. એ પ્રમાણે જો આનંદને છૂટા પાડો તો આનંદ કોને કહેવાય છે? તો કે ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય. ભગવાન હૃદયમાં પધારે છે તો ધર્મ સાથે પધારે છે. આ બધા ભગવાનના ધર્મ છે.
ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન ને વૈરાગ્ય, અને સાતમા ભગવાન ધર્મી છે. તો ભગવાન જયારે આપણા હૃદયમાં પધારે ત્યારે ધર્મ સાથે પધારે છે. એને આનંદ કહેવાય. આનંદને છૂટા પાડીએ તો આ 6 તત્વ એમાંથી નીકળે. ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન ને વૈરાગ્ય, આ બધું ભગવાન હૃદયમાં આવે ત્યારે આ બધું પ્રાપ્ત થાય. દયારામભાઈ એમ કે છે કે પ્રકૃતિથી જે આનંદ આપણને મળે છે એ કેવો છે? તો કે જ્યારે આપણને ખસ થયું હોય અને ખણીએ એટલે આનંદ આવે, અને ખણવાનું બંધ કરીએ એટલે એમાં બળતરા ઉત્પન્ન થાય. દયારામભાઈ આ જગતથી મળતા આનંદને એની ઉપમા આપે છે. કોઈ માણસને ઘણી ખસ થયું હોય અને ખણે એટલે એને બહુ મજા આવે, અને ખણવાનું બંધ કર્યા પછી એમાં બળતરા ઉત્પન્ન થાય. આ જગતથી મળતો આનંદ આ પ્રકારનો આનંદ છે. ભોગવીએ ત્યાં સુધી આનંદ, પછી ક્લેશ આપે છે. જ્યારે જે ભગવાન આનંદ જે છે એ અક્ષય આનંદ છે, એનો ક્ષય થતો નથી. એ કોઈ શાયર કે છે કે બધી મજાઓ હતી રાતે રાતે, સંતાપ એનો સવારે સવારે. બધી મજાઓ હતી રાતે રાતે, રાતના આપણે આનંદ કરીએ એટલે મજા આવે, પરંતુ સવારે એનો સંતાપ, એક પ્રકારનું આત્મામાં કંઈક ખૂટતું હોય એવું લાગે. સંતાપ એનો સવારે સવારે. ઉપદ્રષ્ટાનુમંતા ચ ભર્તા ભોક્તા મહેશ્વર પરમાત્મેતિ ચાપ્યુક્તો દેહેસ્મિન પુરુષમ પુરુષ પરઃ. આ દેહમાં ઉપદ્રષ્ટા, અનુમંતા, ભર્તા, ભોક્તા, મહેશ્વર તથા પરમાત્મા એમ પણ કહેવાતો બીજો પુરુષ છે. અહીં અંતર્યામીનું નિરૂપણ કરેલું છે. બે સાથે રહેનાર મિત્ર પક્ષીઓ એક વૃક્ષ ઉપર રહે, તેમાંનો એક સ્વાદિષ્ટ પીપલ ફળ ખાય, બીજો ખાધા વિના જોયા કરે. શ્રુતિમાં કહેલા વૃક્ષરૂપી આ દેહમાં જીવથી અન્ય પરમાત્મા પર પુરુષ કહેવાતો બીજો પણ પુરુષ અંતર્યામી છે. આ અંતર્યામી અસંગ છે, જીવ સંગવાળો છે. અંતર્યામી સંગરહિત રહે છે, તેથી તે પરપુરુષ, પરમાત્મા વગેરે કહેવાય. ઉપદ્રષ્ટા અથવા સાક્ષી છે. ભોગનો તેને સંગ થતો નથી, પરંતુ તે મુખ્ય ભોગતા છે. તે અનુમંતા અથવા અનુમતિ આપનાર, ભરતા એટલે ધારણ કરનાર અથવા પાલક, અને મહેશ્વર અથવા નિયમમાં રાખનાર છે. તે આ દેહમાં જ હોવા છતાં તેને ભોગનો સંગ નહીં હોવાથી તે નિર્લેપ છે. પ્રાણ ધારણ કરનાર જીવ ભોગનો સંગી થવાથી તે લેપવાળો થાય છે. અંતર્યામી લેપ રહિત રહે છે. જેવી રીતે એક ડાળ ઉપર બે પક્ષીઓ બેઠેલા હોય, એક પક્ષી ઝાડના મીઠા ફળ ખાય અને બીજો પક્ષી એને ફક્ત જોયા કરે. એ પ્રમાણે પ્રકૃતિ જે કઈ ઉપભોગ કરે છે, આ દેહ પ્રકૃતિ દ્વારા જે કઈ ઉપભોગ કરે છે એની અસર અંદર રહેલા જીવાત્માને થાય છે. કારણ કે જીવાત્મા સુખ અને દુઃખ બંને અનુભવ કરે છે. એની બાજુમાં રહેલું પરતત્વ છે, એને અંતર્યામી કહેવાય છે. એ ફક્ત આના સાક્ષી તરીકે બધું જોયા કરે છે. અને એ ખાલી જુએ છે એવું નથી, એ બને ત્યાં સુધી જીવને નિયમનમાં રાખવાનો પણ પ્રયત્ન કરે છે. એ પોતે ભરતા પણ છે, સાક્ષી પણ છે, અને નિયમનમાં રાખવાનો પ્રયત્ન પણ કરે છે. પરંતુ પ્રકૃતિનું જોર જ્યારે વધી જાય છે તે ફક્ત સાક્ષી બનીને જોયા કરે છે, પછી હસ્તક્ષેપ કરતો નથી, અને એનું ફળ જીવે ભોગવવું પડે છે. ય એવં વેતિ પુરુષમ પ્રકૃતિમ ચ ગુણેહ સહ
સર્વતા વર્તમાનોપી ન સ ભૂયો બીજાયતે. જે આવી રીતે પુરુષને તથા ગુણો સાથે પ્રકૃતિને જાણે છે તે સર્વતા વર્તમાન હોવા છતાં પુનઃ જન્મતો નથી. આ રીતે વસ્તુત અક્ષરના પ્રભાવવાળા ક્ષેત્રજ્ઞ બ્રહ્મના અંશરૂપ ચેતન જીવરૂપ તથા અંતર્યામી રૂપ ઉભય પ્રકારના પુરુષને જે સ્વરૂપથી વિવિક્ત અથવા પ્રકૃતિના સંગ્રહિત નિર્ગુણ જાણે છે તથા ગુણો સાથે પ્રકૃતિ રહેલી છે એમ જાણે છે તે સર્વતા દેહમાં હોવા છતાં અથવા સર્વતા ગુણો સાથે રહેલો હોવા છતાં પુનઃ જન્મતો નથી. તે ગુણ પ્રવાહરૂપી સંસારમાં પુનઃ આવતો નથી, પરંતુ મુક્તિ પ્રાપ્ત કરે છે એવો અર્થ છે. જ્ઞાન, કર્મયોગ, જ્ઞાનયોગ અને ભક્તિ યોગ, ભગવાને 3 યોગ કયા. આ પણ સમજવા જેવો છે. જ્ઞાન યોગ, કર્મયોગ અને ભક્તિ યોગ 3 યોગ ભગવાને કયા. તો ભગવત પ્રાપ્તિ માટે આ બધા 3 યોગ એકબીજાના પૂરક છે. તે પ્રમાણે 3 પાછા સ્વતંત્ર પણ છે. જેવી રીતે એક સ્થળે જવું હોય એના અલગ અલગ રસ્તા હોય. સીધા જાઓ તો ત્યાં પહોંચો, ડાબેથી જાઓ તો ત્યાં પહોંચો, ત્રીજો રસ્તો પણ તમને ત્યાં લઈ જાય. એક જ જગ્યાએ પહોંચવાના જેમ 3-4 રસ્તાઓ હોય એ પ્રમાણે ભગવત પ્રાપ્તિ માટે કર્મયોગ પણ છે, જ્ઞાનયોગ પણ છે અને ભક્તિ યોગ પણ છે. 3 સ્વતંત્ર પણ છે અને પાછા એકબીજાના પૂરક પણ છે. તો અહીંયા ભગવાન એમ આજ્ઞા કરે છે કે જે આ જ્ઞાન પ્રાપ્ત કરે. કયું જ્ઞાન પ્રાપ્ત કર્યું? પ્રકૃતિ અલગ છે, એમાં રહેલો જીવાત્મા અલગ છે અને એની અંદર રહેલો અંતર્યામી અલગ છે. અંતર્યામી છે તે કેવળ પ્રકૃતિ અને પુરુષના કાર્યને જોયા કરે છે, સાક્ષી તરીકે પોતે એનો ઉપભોગ કરતો નથી, એ સુખ દુઃખ નો અનુભવ કરતો નથી. તો જે અંતર્યામી છે એને ક્ષેત્રજ્ઞ કહેવાય. આ દેહને ક્ષેત્ર કહેવાય છે. એને સમજનાર અથવા એને જોનાર જે છે તે ક્ષેત્રજ્ઞ કહેવાય. પ્રકૃતિ અલગ છે, એમાં રહેલો પુરુષ અલગ છે અને એની અંદર રહેલો અંતર્યામી જે ભગવાનનું પરતત્વ છે તે અલગ છે. જેની આ જ્ઞાન થાય છે એ પણ મોક્ષ પ્રાપ્ત કરી જાય છે. ખ્યાલ આવે? અહીંયા એમ કહેવામાં આવ્યું, કોઈ માણસ અગ્નિમાં જાણી કરીને હાથ નાખે તો હાથ બળે, ઊંઘતો હોય અને અગ્નિમાં હાથ પડી જાય તો પણ એનો હાથ બળ્યા વગર ન રહે. એ પ્રમાણે સમજીને કે સમજ્યા વગર, પરંતુ જે આ બધું જ્ઞાન ભગવદ ગીતા જે વાંચે છે, સમજીને વાંચે, ઘણી સારી વાત છે. ન સમજી શકે તેમ છતાં બી આનું પુનર જે જો એ વાંચન એનું થયા કરતું હોય, પ્રકૃતિ આ છે ને પુરુષ આ છે ને અંતર્યામી તરીકે ભગવાન બિરાજે છે, તો પણ એને મોક્ષ મળે. ભગવાન અહીંયા એમ કહેવા માંગે છે જેને સત્ય જ્ઞાન પ્રાપ્ત થાય છે એ પણ મોક્ષનો અધિકારી બની જાય છે. ભગવાન અહીંયા એમ સમજાવે છે. એને ખ્યાલ આવી જાય પ્રકૃતિ અલગ છે. પ્રકૃતિ એટલે પૃથ્વી, જલ, તેજ, વાયુ, આકાશ, મન, બુદ્ધિની અહંકાર, એમાં રહેલો કર્તા પુરુષ જે ચેતન જીવ જે છે એ કર્તા તરીકે છે અને એમાં પરતત્વ જે છે એ અંતર્યામી અંદર રહી અને આ બધાના સાક્ષી તરીકે છે. એને ક્ષેત્રજ્ઞ કહેવાય. જેને આ જ્ઞાન થાય, ભગવાન આજ્ઞા કરે છે, એ પણ મોક્ષનો અધિકારી બની જાય છે. ધ્યાને નાત્મની પશ્યંતી કેચિદાત્માન માત્મના અન્યે સાંખ્યેન યોગેન કર્મયોગેન ચાપરે. કેટલાકો ધ્યાનથી આત્માથી આત્માને જુએ છે, બીજાઓ સાંખ્ય યોગથી અને ઘણા બીજાઓ કર્મયોગથી જુએ છે. ઉપર જણાવ્યું તેમ
માત્ર જ્ઞાનથી જ મુક્તિ થતી હોય તો બીજા સાધનો નિરર્થક થઈ જાય એવી શંકા થવાથી અન્ય સાધનો અહીંથી 2 શ્લોકથી કહે છે. કેટલાકો જ્ઞાનીઓ આત્મામાં એટલે પોતાના હૃદયમાં આત્માથી એટલે મન વડે આત્માને એટલે આત્મરૂપ ભગવાનને ધ્યાનરૂપ સાધનથી જુએ છે. બીજાઓ સાંખ્ય યોગ અર્થાત નિત્ય ને અનિત્ય વસ્તુઓના વિવેકરૂપ યોગથી એ પ્રમાણે જુએ છે. અથવા બીજાઓ સાંખ્યથી અર્થાત નિત્યાનિત્ય વસ્તુઓના વિવેકરૂપ સાધનથી આત્માને જુએ છે ને બીજા યોગથી એટલે ધારણા ધ્યાન સમાધિ વગેરે 8 અંગવાળા યોગ રૂપ સાધનથી આત્માને જુએ છે ને કેટલાક બીજા કર્મ યોગથી એટલે નિષ્કામ કર્મ કરી આત્માને જુએ છે. નરસિંહ મહેતા કહે છે, જ્યાં લગી આપમાં તત્વ ચિહ્ન્યો નહીં ત્યાં લગી સાધના સર્વ જૂઠી. શું કે છે? જ્યાં લગી આપમાં તત્વ ચિહ્ન્યો નહીં ત્યાં લગી સાધના સર્વ જૂઠી. જ્યાં સુધી તમે તમારા અંદર રહેલા પરમાત્માને ઓળખ્યો નથી, એની સાથે વાર્તાલાપ કર્યો નથી, ત્યાં સુધી સાધના સર્વ જૂઠી. આ બીજી બધી જ્યાં સુધી તમે આ ફળ પ્રાપ્ત ન કરો ત્યાં સુધી તમારી જેટલી સાધનાઓના પ્રકાર છે કેવળ પેટ ભરવાનું સાધન છે, એમથી વિશેષ કાંઈ નથી, એમ નરસિંહ મહેતા કહે છે. ભગવાન અહીંયા એમ આજ્ઞા કરે છે. મેં તમને હમણાં કીધું કે એક સ્થાને જવાના અલગ અલગ રસ્તા છે. એવી રીતે જ્ઞાન દ્વારા જ્ઞાન યોગ, ભક્તિ યોગ અને કર્મયોગ 3 દ્વારા ભગવાન સુધી પહોંચી શકાય છે. આ 3 સાધનો એકબીજાના પૂરક પણ છે, સાથે સ્વતંત્ર પણ છે. જે સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત નિત્યાનિત્ય વસ્તુ વિવેક. નિત્યાનિત્ય વસ્તુ વિવેક એટલે શું? નિત્ય શું છે, અનિત્ય શું છે? નિત્ય શું છે? પરમાત્મા નિત્ય છે. પરમાત્માની બનાવેલી આ પ્રકૃતિ નિત્ય છે, પુરુષ નિત્ય છે, આપણામાં રહેલો આત્મા નિત્ય છે. અનિત્ય શું છે? માતા અનિત્ય, પિતા અનિત્ય, પત્ની અનિત્ય, પુત્ર અનિત્ય. આ જે સંસાર છે તે અનિત્ય છે. જ્યાં સુધી દેહ છે ત્યાં સુધી એના સંબંધ છે, જેને આ જ્ઞાન થાય. અને જ્ઞાન પાછું હૃદયારૂઢ થવું જોઈએ, સતત એનું સ્મરણ રહેવું જોઈએ. જ્ઞાનનો એ તો એ જ્ઞાન થયું કહેવાય. અહીંયા બેઠા છે ત્યાં સુધી જ્ઞાન ઉભા થયા એટલે બધું ભૂલી જાય એમ નહીં, સતત એનું સ્મરણ રહ્યા કરે. આ બધા વિચારો હૃદયારૂઢ થાય તેને જ્ઞાન કહેવાય. તો નિત્યાનિત્ય વસ્તુ વિવેક, પછી ધ્યાન, ધારણા, સમાધિ, હોમ, હવન, જપ, તપ આ પણ આત્માને ઓળખવાના સાધનો છે. અને ત્રીજો ભગવાને કર્મયોગ કયો, તો એ કર્મયોગ નિસ્વાર્થ ભાવથી થવો જોઈએ. કર્મયોગમાં કોણ કોણ આવે? આમ જોવા જઈએ તો બધા જ કર્મયોગી કહેવાય, પરંતુ રાજા આવે, પિતા, પ્રધાન, દિવાન, રાજપુરુષ, સમાજસેવક. સમાજસેવક પણ કર્મયોગી કહેવાય, પરંતુ કોને સમાજસેવક કહેવાય? જે નિસ્વાર્થ ભાવથી બીજાના સુખ માટે પ્રયત્ન કરતો હોય તો એને કહેવાય. પોતાના ખિસ્સા ભરતો હોય, પ્લેનમાં ને હેલિકોપ્ટરમાં ઉડ્યા કરતો હોય, દુનિયાનું જે થવું હોય તે થાય, તેને કર્મયોગી ન કહેવાય. એ સ્વાર્થી કર્મયોગી, પોતાનું પેટ ભરવા માટેનું કર્મયોગી. કર્મયોગી કોને કહેવાય? વિનોબા ભાવેને કહેવાય, ગાંધીજીને કહેવાય, મધર ટેરેસાને કહેવાય, તો સમજો કે લાલ બહાદુર શાસ્ત્રીને કહેવાય. આ બધા કર્મયોગી કહેવાય. તો ભગવાન અહીંયા એમ ગયા, અરે ડોક્ટર પણ કર્મયોગી, એ પણ ઉચ્ચ કક્ષાનો અધિકારી બની શકે. પણ ક્યારે? દર્દી પાસેથી ખોટા પૈસા ન પડાવે તો એ પણ કર્મયોગી છે. લોકો પાસેથી એને હાથમાં આવ્યો ને હવે એનું ખિસ્સું ખાલી કરી નાખો, એ નહીં ના. કોઈ ઇન્જેક્શન શું જરૂરિયાત છે ભાઈ? કોઈ જરૂરિયાત નથી. 2 દિવસની દવા લો, સારું થઈ જશે. જેને પૈસાનો લોભ નથી, બીજાનું સારું કરવાની ભાવના છે, તો ડોક્ટર પણ કર્મયોગી કહેવાય.
પરંતુ એને નિસ્વાર્થ ભાવથી પોતાનું જે લેવાનું એટલું લે, કોઈને ઊંધા રસ્તે દોરી એને ખાડામાં ન ઉતારે એવો જે ડોક્ટર હોય એ પણ ઉચ્ચ, એ અક્ષર બ્રહ્મ સુધી જઈ શકે. એ પ્રમાણે રાજા પણ જઈ શકે, પ્રધાન પણ જઈ શકે, દિવાન પણ જઈ શકે, પિતાએ જઈ શકે. પિતાની નજર ખાલી પોતાના દીકરાના ખિસ્સા ઉપર જ પડતી હોય, દીકરાનું જે થવો એ થાય, લાવો પૈસા. એ પિતાની નિસ્વાર્થ પિતા હોય, પુત્રના સુખનો વિચાર કરવા વાળો પિતા, એ પણ ઉત્તમ ફળનો અધિકારી. રાજા પણ એ બને. રાજા પોતાના ધર્મ જો બરાબર અદા કરે અને જે કર પોતે લે છે એની સામે પોતાના રાજ્યનું શ્રેય કરે, દવાખાના બંધાવવા, હોસ્પિટલ બંધાવી, સારા રસ્તાઓ કરાવવા, આ બધાના ધર્મ અદા કરે ને કર લે, એવો જે નિસ્વાર્થ ભાવથી આનંદી રાજા હોય એ પણ મોક્ષનો અધિકારી બને. એને કર્મયોગી કહેવાય. ઓલો કર્મ જળ કહેવાય, પોતાનું પેટ ભરવા માટે ધંધો કરે, એને કર્મ જળ કહેવાય, આ કર્મ યોગી કહેવાય. અને એવો જે કર્મયોગી હોય એ પણ અક્ષર બ્રહ્મ સુધી જઈ શકે, જ્ઞાની પણ અક્ષર બ્રહ્મ સુધી જઈ શકે. અને અનન્ય ભાવથી ભગવાન શ્રી કૃષ્ણની સેવા કરે તો એ એનાથી પર ફળ પ્રાપ્ત કરે, ગોલોકધામ સુધી જાય. અન્યે ત્વેવ મજાનંતઃ શ્રુત્વા નેભ્ય ઉપાસતે તેપી ચાતિ તરંત્વેવ મૃત્યુમ શ્રુતિપરાયણા. બીજાઓ તો એમ નહીં જાણતા, અન્ય પાસેથી શ્રવણ કરી ઉપાસના કરે છે. શ્રુતિપરાયણ તેઓ પણ મૃત્યુને તરી જાય છે. અતિમંદ અધિકારવાળા બીજાઓ તો પોતાને જ્ઞાન અથવા અનુભવ નહીં હોવા છતાં ગુરુ વગેરે અન્યની પાસેથી શ્રવણ કરી આત્માની ઉપાસના કરે છે. આવી રીતે શ્રુતિમાં કહેલા પ્રકારથી શ્રદ્ધાથી ઉપાસના કરનાર પણ મૃત્યુ એટલે સંસારને તરી જાય છે, અર્થાત મુક્ત થાય છે. ભાગવતમાં એક વાક્ય આવે છે કે અત્યારના જીવો, એટલે આપણે બધા આવી ગયા, અત્યારના જીવો મંદ બુદ્ધિ, મંદ ભાગ્ય, મંદ શક્તિ વાળા છે. એ ભગવદ્ ગીતા, શ્રીમદ ભાગવતનું વાસ્તવિક સ્વરૂપ સમજી શકતા નથી. સમજે તો એનો બેડો પાર થઈ જાય. કારણ કે ભગવાને મોક્ષના જે 3 જ્ઞાન યોગ, કર્મયોગ ને ભક્તિ યોગ બતાવ્યા તો એનો તો ઉદ્ધાર થઈ જાય જો વાસ્તવમાં સમજી શકતો હોય તો. પરંતુ કોઈ ન સમજી શકે એવો જે સમજદાર ગુરુ જે છે, સમજદાર ગુરુનો આશ્રય કરે, ગુરુ પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરે અને એ પ્રકારે પોતે જીવે તો એ પણ તરી જાય. ભગવદ્ ગીતા કે ભાગવત વાંચ્યા વગર ગુરુ જે માર્ગદર્શન, સેવાકૃતિ ગુરુ રાજ્યા બાધનો હરિચ્છયા, તો પછી વેદ ભણ્યો હોય કે ગીતા ભણ્યો હોય કે ભાગવત ન ભણ્યો હોય, પરંતુ જેને ગુરુની આજ્ઞાને શિરોમાન્ય કરી છે, સેવાકૃતિ ગુરુ આજ્ઞા બાધનો હરિચ્છયા, એવો જો કોઈ જીવ હોય એ પણ તરી જાય છે. એમ એ કહેવાય સેવાકૃતિ ગુરુ આજ્ઞા બાદનો વાળી, ભરોસો દ્રઢઈને ચરણ કેવો. દ્રઢઈને ચરણ કેરો, દ્રઢઈને ચરણ કેરો ભરોસો, દ્રઢઈને ચરણ કેરો. શ્રીવલ્લભનખ ચંદ્ર ચટાવીના સબ જુગ અંધેરો, દ્રઢઈને ચરણ કેરો ભરોસો. સાધન નહીં આ કલીને જા
बिना मोल को तेरो दृढ़ चरणन केरो भरोसो दृढ़ चरणन केरो। गिराधरण की जय। श्री दीक्षित जी महाराज की जय।